વખત એક અમરીશ રાજાનો એક દાખલો છે. જે વખત અમરીશ રાજા ભગવાનનું ભજન કરતા હતા અને એ પ્રમાણે એ વખતે દુર્વાસા ઋષિ ખબર પડી કે અમરીશ રાજા છે તે આપણે જમણવારો રાખવો છે, એટલે એના સૈનિકો કોઈ 1000 હોય કે 500 હોય, શિષ્યો લઈ, સૈનિકો નહીં, શિષ્યો લઈ અને અમરીશ રાજાને તે ઓર્ડર આવ્યો કે ભાઈ અમારે શિષ્યો આવશે, જમણવારું કરી દેજો. કે અમરીશ રાજા ભગવાનનો ભક્ત હતો, એટલે સંત જેવા હતા. એ ભગવાનનો ભજન કરતા કરતા ખાલી થોડું 5 મિનિટ મોડું થઈ ગયું. પેલો ભોજન જમાડવામાં 5 મિનિટ મોડું થઈ ગયું. એ વખતે દુર્વાસા ઋષિએ ક્રોધ કર્યો. એટલે અમરીશ રાજાને ખબર પડી કે આ ક્રોધ કર્યો ને એ મારે સંતનો ક્રોધ જે ખરો ને એ કોઈ છોડે નહીં. એટલે ભગવાનનો હાથ જોડીને ભગવાન પાસે પ્રાર્થના કે પ્રભુ, હે ભગવાન, મને આ સંતના શ્રાપથી મને બચાવજે. એટલું નામ લેતા લેતા કે ભાઈ એવું કીધું કે આ સંતના શ્રાપથી મને બચાવજો. એટલું કહેતા કહેતા તો સુદર્શન ચક્ર ભગવાને છોડ્યું અને દુર્વાસા ઋષિ નાઠા ભાઈ બ્રહ્મલોકમાં જ્યાં કે બ્રહ્માજી મને બચાવો કે આ ચક્ર સુદર્શન ચક્ર આવે છે મારી પાછળ. એટલે બ્રહ્માજીએ કીધું કે ના ભાઈ હારી મારું કામ નથી, એ સુદર્શન ચક્ર મારાથી પાછું વળે નહીં. એથી શિવલોક જ્યાં, શિવલોકમાં મહાદેવે કીધું કે ભાઈ હારી મારું કામ નથી, સુદર્શન ચક્ર મારાથી પાછું નહીં વળે. તો વિષ્ણુલોક જ્યાં, વિષ્ણુલોકમાં જઈને કીધું કે પ્રભુ મને બચાવો, કોક તો આ તમારું સુદર્શન ચક્ર છે તે મને બચાવો. એટલે વિષ્ણુ ભગવાન કે મારા કામ નથી. પછી એથી પાછા મહાશક્તિ પહાણ જ્યાં, શક્તિ પહાણ જઈ કે માં તમે છો, તમે મને બચાવી દો, તમારે આવું કોઈ ઉદ્ધાર નથી મારો, મને બચાવો. મા શક્તિએ જોઈ કે વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર છે તો એમને કીધું કે હું આ ચક્રથી બચાવી ના શકું, બાકી રસ્તો બતાવું. એમને રસ્તો બતાવ્યો અને કીધું કે જે તે અમરીશ રાજાને શું ભૂલ કરી, એટલે કે મેં એમના પર ક્રોધ કર્યો છે, તો જા તારે બચવું હોય તો અમરીશ રાજાના જઈને ચરણે પડી જા. એથી દોડીને પાછો આવ્યો, અમરીશ રાજાને જો આમ ઘૂંટણે પડી આમ પ્રણામ કરીને નમસ્કાર કરીને માફી માંગવા તારી અમરીશ રાજા આમ હાથ કર્યો, સુદર્શન ચક્ર પાછું વળી ગયું. એવી રીતે સંતો પર ભગવાન રાજી હોય. અને જે દાડે સદગુરુ જો આપણો હાથ છોડી દી અને સંતો આપણો હાથ છોડી દી તો આપણે ભગવાને પસંદ